અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને એમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. જન્મદિવસ હોય, કોઈ શુભ કામ કરતા હોઈએ, એમ મારે માટે પણ વડીલ કહો તોય તમે, મારા ગુરુજન કહો તોય તમે, મારા સાથી ગોઠિયા કહો તોય તમે, અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય. અને એ અર્થમાં આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું કે આપ સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારે ટોણો મારવાનો મોકો ના રહેવો જોઈએ ભાઈ. 23મી મે ચૂંટણીના પરિણામો આવવાના છે અને 23 એપ્રિલ તમે મતદાન કરવાના છો, બરાબર ને? હવે 23 મે ચૂંટણી પરિણામો આવે એટલે ફિર એક બાર પણ એમાં એ તો બધું પાકું દેશે નક્કી કરી લીધું છે, તમે પણ નક્કી કરી લીધું છે. પણ માની લો કે એમાં આ બગડો ને છગડો જે છે આપણો, એમાં સહેજ આમ તેમ થાય ને તો દેશમાં ટીવી વાળા આખા દેશની ચર્ચા નહીં કરે, સરકાર બની એની ચર્ચા નહીં કરે, પણ ગુજરાતમાં મોદીજી આનું શું શું કહો જરા મને. હવે આવું તમે થવા દો? કોઈ કાળે થવા દો? ઘરના છોકરાના હાચવાની જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? તો બરાબર નિભાવશો ને? પાકે પાયે? ભાઈઓ બહેનો, મારું સદભાગ્ય રહ્યું અને મારા અંદર એક વિદ્યાર્થી હંમેશા જીવતો હોય છે. એના કારણે સરકાર શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, સરકારનો સહી ખબર નહોતી અને મુખ્યમંત્રીના શપથ લીધા હતા. પછી નક્કી કર્યું ભાઈ બધું શીખો, આપણે આ બધું કરવાનું છે. એ તો મને બરાબર છે, હું પહેલા સંઘનું કામ કરતો, આ ખભે થેલો લઈને ફર્યા કરું. તો એક દિવસ જયનારાયણભાઈ વ્યાસના ઘેર ગયો હતો. ત્યારે આ જયનારાયણભાઈ સાહેબ મોટા સાહેબ હતા, સરકારમાં મોટા બાબુ હતા, અને ઘરની બહાર ગાડીઓ ઉભી હોય લાલ લાઈટ વાળી. તો હું જરા આમ સંકોચ કરતો કરતો ગયો, પણ એમણે મને પ્રેમથી બોલાયો અને પહેલી વાર આ જયનારાયણભાઈ પાસે મેં અર્થકારણ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કહેવાય, ત્યારે તો હું ભાજપમાં નહોતો, સંગઠનનું કામ કરતો હતો. પહેલી વાર મેં એમને સાંભળેલા એ દિવસે. ત્યારે મને થયું કે આ બધા ઘણા બધા વિષયો આપણે શીખવા પડે. કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં તમે બધા મને એટલો બધો ઘડ્યો છે, આમ ટીપી ટીપીને ઘડ્યો છે, અને દરેક વખતે ટકોરો મારીને આગળ કર્યો છે. ભાઈઓ બહેનો, મને અંતે સંતોષ છે કે તમે જે કસોટીમાંથી મને કસીને કાઢ્યો છે એમાંથી હજુ ઊણો નથી ઉતર્યો. તમને સંતોષ છે? તમારા આશીર્વાદ છે? તમે પ્રસન્ન છો? ભાઈ બાકી દુનિયા ઘણીવાર આપણા સેનાને એક મોટા વડા હતા, જનરલ કરિયપ્પા. જનરલ કરિયપ્પાની એક બહુ સરસ મજેદાર ઘટના છે.
આજે ચૂંટણી બૂંટણીની વાત ના કરું તો ચાલે ને. આ ઘરમાં આવ્યો છો તમે તો બધા જીતાડવાના છો ને. આ દેશના સેનાના વડા જનરલ કરિયપ્પાની એક બહુ મજેદાર ઘટના છે. એમના એ મૂળ કર્ણાટકના હતા અને જે ગામમાં જન્મ્યા હતા એકવાર એમના ગામના લોકોએ એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને ખૂબ મોટા થઈ ગયા અને પછી સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. તો જનરલ કરિયપ્પાએ કંઈ કહ્યું હતું કે દુનિયામાં હું સેનાના વડા તરીકે ડગલે ને પગલે લોકો સલામ કરતા હોય, લાખોની ફોજ સલામ કરતી હોય, વિશ્વના કોઈ પણ દેશના સેનાધ્યક્ષોને મળતો હોઉં તો ત્યાંની સેના પણ માન સન્માન અને સલામ કરતી હોય. માન મર્તબો મોભો બધું જ મળ્યું, પણ જીવનમાં તો આનંદ ત્યારે મને આવ્યો કે જ્યારે મારા ગામના લોકોએ મને બોલાવીને મારા હાથમાં ફૂલનો ગુલદસ્તો મૂક્યો. આજે દુનિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિને મોદી મળતા હોય, ચીનના રાષ્ટ્રપતિને મળતા હોય, રશિયાના રાષ્ટ્રપતિને મળતા હોય, દુનિયાના અચ્છા મોટા લોકોને મળતા હોય, પણ તમે જયારે હાથ મેળવો ને ભાઈ ત્યારે એની મજા કઈ ઓર હોય. એની ખુમારી કઈ ઓર હોય. અને એટલે તમારા વચ્ચે આવું ત્યારે મને એક નવી ઉર્જા મળે, નવી તાકાત મળે અને આ માન સન્માન દેશ માટે કંઈ ને કંઈ કરવાની નિરંતર પ્રેરણા આપતું રહે. ભાઈઓ બહેનો, આજે દેશ 5 વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર દેશ આપણે જે કંઈ કરી શક્યા એના મૂળમાં લાંબો સમય મુખ્યમંત્રી તરીકે જે કામ કરવાનો મોકો મળ્યો, છેવાડાના માનવી સુધી સરકારના લાભો કેવી રીતે પહોંચે એની જે શિક્ષણ મળ્યું એ આજે સંપૂર્ણ દેશમાં મેં કામે લગાડ્યું. અને આ દેશમાં આટલા બધા પ્રધાનમંત્રી થઈ ગયા, પણ હું જેટલો સમય મુખ્યમંત્રી રહીને ગયો તો ત્યાં એટલો સમય રહીને કોઈ પ્રધાનમંત્રી બનેલું હતું નહીં. એટલે એમને નીચેની ખબર બહુ હશે જ નહીં કદાચ. મારું નસીબ હતું કે તમારી સાથે ગ્રાસરૂટ લેવલ પર મને કામ કરવાનો અવસર મળ્યો અને એના કારણે જે કોઈ નીતિ બની, જે રીતિ બની એ જમીનથી જોડાયેલી બની. ભાઈઓ, જમીનથી જોડાયેલી બની અને એના કારણે એને સમાજની તાકાત, દેશની તાકાત, નાગરિકની તાકાત આપોઆપ બળ આપતી રહી. તમે મને કહો 40 વર્ષ થયા સાહેબ, 40 વર્ષ આ આતંકવાદે હિન્દુસ્તાનના લોકોના આંસુ કોઈ દી સૂકવા દીધા છે? છાસવારે કોઈ ને કોઈ આપણો વિરલો તિરંગામાં લપેટીને આવે, ભારત માતાની જય બોલીને આપણે જવાનિયાઓ બધા એને ખભો આપીએ. આ જાણે એક રોજનો કાર્યક્રમ બની ગયો દેશમાં. કોઈ કલ્પના કરીએ કે મંદિરોની બહાર પોલીસ મૂકવી પડે? સોમનાથ જાઓ તો પેલો કહે કે ભાઈ બધું બહાર મૂકીને જાઓ અને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાઓ. આ દેશની 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આ આતંકવાદને કોણે પાલ્યો પોસ્યો? આજે જે બરબાદીના આટલા બધા બંજર ઉભા થયા એના મૂળમાં હવે એમને જેટલું કહીએ એટલું ઓછું છે ભાઈ. હવે મને કહો, એમણે જેવું કર્યું એ કરવા માટે તમે મન મોકલ્યો છે?
એવું જ કરવાનું હતું પછી મારી હું ઘણું કામ હતું ભાઈ. આપે મને એના માટે નથી મોકલ્યો. આપે મને મોકલ્યો છે આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે અને પૂરી તાકાતથી એની સામે